આપણે આમ તો ચંદ્રસિંહજી રાઠોડનું ચરિત્ર હાલે છે, પણ 2 તારીખે એટલે કે આવતીકાલે વસંત પંચમી છે. કોઈ 3 તારીખે કરે છે, કોઈ 2 તારીખે, જણે કરતા હોય ત્યારે, પણ થોડીક વસંત પંચમીની વાતો લેવાની ઈચ્છા છે. વસંત પંચમીની આપણે વાત લઈએ તો વસંત પંચમી એવો દિવસ છે કે ત્યારથી વ્રજની અંદર હોળીની શરૂઆત થાય છે. હવે કાલે વસંત પંચમી થી લઈને ફાગણ મહિનાની પૂનમ સુધી, પૈડવા સુધી વ્રજની અંદર હોળી ખેલાશે. આપણે એમ થાય કે વ્રજની અંદર આવડી મોટી હોળી ખેલવાનું કારણ શું? એમ તો કે આ હોળી ખેલવાનું કારણ એ છે કે રાધા કૃષ્ણ નિત પ્રતિ એકબીજાને મળી શકે એટલા માટે કૃષ્ણએ આવડી લાંબી હોળીનો ત્યોહાર રાખ્યો છે. આવડો હોળીનો ત્યોહાર કરવાનું કારણ જ ઈ છે કે રાધા કૃષ્ણ છે એ એકબીજાના દર્શન કરી શકે, મળી શકે. એટલે આવડો હોળીનો ત્યોહાર છે. કારણ કે પેલાના જમાનામાં છે ને આપણી જેમ વ્યસ્તતા નહોતી. એમ બધાય નવરા હતા, ગૌચારણનો ધંધો હતો, આવા કઈ હાઈફાઈ જીવન હતા નહીં. એટલે બધા આવા ઉત્સવોની અંદર આનંદ કરીને દિવસો પસાર કરતા. હું તો એમ કઉ છું કે 5000 વર્ષ પહેલા જે ગોકુળમાં જે જલસો હતો ને જે આનંદ હતો ને એ કઈક જિંદગી હતી. અત્યારની જિંદગી છે જ નહીં. ખરેખર ખાલી ઢસરડો છે. ખાલી માણસ ઢસરડો કરીને જીવે છે. કમાઈ રાખવું, વાઇપરે રાખવું, હાઈફાઈ જીવન કરી નાખ્યા. એટલે માનસિક ટેન્શન માંથી કોઈ દી બહાર ન આવે. પણ જિંદગી કૃષ્ણની હતી. 40 દિવસની હોળી હતી. એ બધા માણસો હરતા મળતા, હોળીએ રમતા અને એકબીજાના મનના મેલ પણ એમની અંદર ધોવાઈ જતા. એવા જીવન હતા ભગવાન શ્રી કૃષ્ણ વખતે. તો વ્રજમાં કાલથી 40 દિવસની હોળીની શરૂઆત થઈ જશે. એમાં બરસાનાની વારી 7 તારીખે લડુમાર હોળી છે બરસાનામાં, માર્ચ મહિનામાં, અને 8મી માર્ચે લઠમાર હોળી છે બરસાનાની. એટલે બરસાનાનો કાર્યક્રમ હોળીનો કઈક આ રીતે છે. તો કોઈ એમ કહે છે કે કાલથી વસંત પંચમી ને દિવસથી રાધા કૃષ્ણ આકાશમાં હોળી રમે છે અને એના પીળા કલરના ચંદનના ટપકા ક્યારેક આખા વ્રજ 84 કોષમાં પૃથ્વી ઉપર જોવામાં આવે છે. એ પીળા ટપકા સાબિત કરે છે કે આજે પણ રાધા કૃષ્ણ હોળી રમે છે. અને મેં સુખરામ બાબાને પૂછ્યું હતું કે બાબા એ ખાલી વસંત પંચમીમાં જ પીળા ટપકા દેખાય કે હોળી સુધી દેખાય? તો અમારા સુખરામ બાબાએ કીધું કે હોળી સુધી દેખાશે. એટલે બધાને નથી દેખાતા હો, કોઈ સૌભાગ્યશાળીને ક્યારેક ક્યારેક જ દેખાય. એટલે આમ દેખાય. મેં જોયેલા. ચાલો ને, મેં શ્રીજી મંદિરમાં એકવાર હું બેઠો તો હોળીના જ દિવસો હતા અને શ્રીજી મંદિરના આખા છત ઉપર પીળા કલરના ટપકા મેં જોયા હતા. સંતારા જેવડા પીળા કલરના ટપકા થઈ ગયા હતા. મારી નજરે જોયેલી વાત કહું છું. પણ પછી મને એમ થયું કે હું ખોટો હઈશ તો આ વાતની હું ટેલી કરી લઉં. એટલે મેં સુખરામ બાબાને પૂછ્યું કે બાબા આ રીતે પીળા કલરના ટપકા વરસે છે એ શું સાચી વાત છે? મેં તો એકવાર જોયા હતા. તો મને સુખરામ બાબાએ પણ કીધું કે હું એકવાર ગોવર્ધન ગયો હતો અને ગયા પ્રસાદ પંડિતજીની સમાધિએ ગયો હતો. ગોવર્ધન ગયા પ્રસાદ પંડિતજીની સમાધિએ ગયો ને તો ત્યાં મને ગયા પ્રસાદજીના શિષ્યએ કીધું કે હોળીના દિવસો છે કે રાધા કૃષ્ણ આકાશમાં હોળી રમે છે અને એના કલરના પીળા ટપકા ક્યારેક કે ધરતી ઉપર દેખાય. તો સુખરામ બાબા કે પેલા હું આશ્ચર્ય પામી ગયો કે આવું હશે કે નહીં હોય? આવું હશે કે નહીં હોય? હું પણ આશ્ચર્ય પામી ગયો. પણ પછી સુખરામ બાબા કે જયારે હું ત્યાંથી સત્સંગ સાંભળીને ગોવર્ધન પર્વત પાસે ગયો ને તો ગોવર્ધનના પથ્થરમાં મેં બધી જગ્યાએ પીળા ટપકા જોયા. આ સુખરામ બાબાએ મને 15 દી પહેલા જ આ વાત કીધી ને અમારે ચર્ચા હાલતી હતી કે ગોવર્ધનમાં મેં પણ એવા પીળા ટપકા જોયા છે. એટલે કહેવાનો ભાવ શું છે કે આ વાત સત્ય છે, એમાં બિલકુલ ખોટું નથી. અને કોઈ ભાગ્યશાળી ભક્તને આજે પણ એ પીળા ટપકા દેખાય છે. આજે વખતે મને દેખાય ને તો મારે ફોટો પાડી લેવાની ગણતરી છે. દેખાય તો ફોટો પાડી લેવો છે એટલે યાદી રહી જાય. પણ છે સત્ય, એમાં કોઈ શંકા નથી.
તો આ રીતે રાધા કૃષ્ણ કાલથી હોળી રમવાનું ચાલુ કરશે અને ભાગ્યશાળી ભક્તોને એના દર્શન થાય અને કાં તો ચંદનના દર્શન પણ ભાગ્યશાળી ભક્તોને થશે. પછી કાલે હોળી છે એટલે બ્રજની અંદર બધા લોકો ઠાકોરજીને પીળા કપડાથી શણગારશે. હોળીના દિવસે પીળા રંગના કપડા ઠાકોરજીને પહેરાવવામાં આવે છે. એનું કારણ છે કે હવે બધા કલરના કપડા એટલે પીળા ને એવા પહેરાવે, કારણ કે હવે રંગોની દુનિયા ચાલુ થશે 40 દિવસ સુધી. એટલે ભગવાનને પણ અહીંયા પચરંગી કલર પહેરાવી અને ભગવાનને આનંદ આપવામાં આવે છે. બીજું, કાલથી ગોસ્વામી લોકોના સમાજ ગાયન ચાલુ થઈ જશે. આપણે જેમ નવરાત્રી હોય ને 9 દી કેમ કીર્તન થાય ને રાસ થાય, એવી રીતે અહીંયા મંદિરમાં ગોસ્વામી લોકો હોળીના કીર્તનો બોલશે 40 દિવસ સુધી. પૂરા 40 દિવસ સુધી ગોસ્વામી લોકો હોળીના કીર્તન બોલશે. એના કીર્તન આપણે એક શબ્દ સંભળાય નહીં, સમજાય નહીં હો. એના કીર્તન એવા હોય કે એમાં આપણે એક શબ્દ પણ સંભળાય નહીં, કારણ કે આપણે સમજી જ ના કે એની ભાષાની અંદર એ રીતે ગાતા હોય કે તમે આવો ત્યારે જ ખ્યાલ આવે. એનો તો રાગે આપણે ન કરી શકીએ. જેને માનકે બિહારી સંપ્રદાયની સમાજ ગાયન સાંભળ્યા છે ને એને ખબર પડે કે આમાં આપણે કાંઈ ખબર ન પડે. એવી વાત છે આખી. પછી આ વસંત પંચમીના 2-3 પરચાની વાતો કરીએ. અમારા સુખરામ બાબા છે ને, એ વસંત પંચમીના આગલા દિવસે ત્યારે રાધા માધવ આશ્રમમાં રહેતા અમારા સુખરામ બાબા, અને વસંત પંચમીના આગલા દિવસે એટલે કે ચોથના દિવસે એ બજારે નીકળ્યા. બજારે નીકળ્યા તો એને પીળા કલરની આપણે ઓલી જોઈ સોન પાપડી, પીળા કલરની સોન પાપડી જોઈ એટલે સુખરામ બાબાના મનમાં એ વિચાર આવ્યો કે કાલે વસંત પંચમી છે તો પીળા કલરની સોન પાપડી ખવડાવી રાધા કૃષ્ણને. એવો એના મનમાં ભાવ આવ્યો. તો એને નક્કી કર્યું કે કાલે સવારે ઉઠી અને સોન પાપડી લઈ લઈશે. પછી બીજે દિવસે સવારે સુખરામ બાબા કંતોઈની દુકાને ગયા સોન પાપડી લેવા માટે. તો ત્યાં સોન પાપડી હતી જ નહીં, બધી વેચાઈ ગઈ હતી. સુખરામ બાબા કે સોન પાપડી નથી? તો કે ના બાબા, કે સોન પાપડી તો બધી વેચાઈ ગઈ છે, તમારે આવવામાં મોડું થઈ ગયું કે સોન પાપડી નથી. તો સુખરામ બાબા કે હાલો કઈ વાંધો નહીં, હવે જે થયું. પણ સુખરામ બાબાએ પીળા કલરના લાડવા લઈ લીધા કે આજે વસંત પંચમી છે તો પીળી સોન પાપડી નહીં તો પીળા કલરના લાડવા ખવડાવી ભગવાનને. એટલે એને પીળા કલરના લાડવા લઈ લીધા. તો પીળા કલરના લાડવા લઈ અને સુખરામ બાબા પોતાના રૂમમાં આવ્યા. રૂમમાં આવ્યા તો આખું સોન પાપડીનું એક પેકેટ ત્યાં કોક મૂકી ગયું હતું, આખું પેકેટ. એટલે સુખરામ બાબાને એમ થયું કે અહીંયા કોણ સોન પાપડીનું પેકેટ મૂકી ગયું? એટલે સુખરામ બાબાએ આજુબાજુમાં પૂછ્યું, બધાને પૂછ્યું તો કોઈ જવાબ ન દે. પછી આના જે ડોક્ટર હતા, રાધા માધવના ડોક્ટર, એ ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટર સાહેબ શું કે આજ સવારે હું બજારે ગયો ને તો મને એમ થયું કે હાલો સુખરામ બાબાના ઠાકોર માટે સોન પાપડી લઈ લાવી કે. એ ડોક્ટરને પ્રેરણા થઈ અને એને સોન પાપડી લઈને સુખરામ બાબાના રૂમમાં મૂકી દીધી. આ રીતે રાધા રાણીએ સુખરામ બાબાની ઈચ્છા પૂરી કરી. એટલે આવા ચમત્કારો પણ રાધા રાણી ભક્તોને દેખાડતા હોય છે, અને એ ચમત્કારો દેખાડવા જ હોય તો જ ભક્તોને છે ને ભજન કરવાનો ઉત્સાહ જાગે. તો જ ઉત્સાહ જાગે છે, નહીતર ઉત્સાહ જાગતો નથી. જો ભગવાન લીલા કરવાનું બંધ કરી દે તો ભક્તો બધા સ્વાહા થઈ જાય, ખતમ થઈ જાય. કારણ કે લીલા કરે છે તો એ લીલા ગાઈ ગાઈને તો ભક્તો જીવે છે. એ લીલા જ કરવાનું બંધ કરી દે તો પછી શું જીવવાના છે? આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે, ભગવાન આવા પરચા એટલે પૂરતા રહીએ છે કારણ કે ભગવાનને હજી ભક્તોની દુનિયા હલાવી છે. આવા પરચા પૂરે એટલે એક પછી એક ભક્ત વિશ્વાસથી જોડાતા જાય અને ભગવાનની પ્રાપ્તિ કરતા જાય. એટલા માટે આ બધા પરચા ભગવાન પૂરતા હોય છે. આવી વસ્તુ છે. તો એક તો આ સુખરામ બાબાનો પરચો. પછી બીજે દિવસે ઈ જે દી સુખરામ બાબાને સોન પાપડી મળી ને ઈ જ વર્ષની વાત છે. ઈ વર્ષે અમારો
ઉત્સવ હતો, એક બેનના ઘરે હતો, સુરત વાળા બેનના ઘરે. તો ત્યાં અમે ઉત્સવ ઉજવવાના હતા અને અહીંયા પછી કલર ને ફૂલ ને બધું પહોંચી ગયું. તો અમારે કાલથી જ હોળી રમાઈ જશે. એટલે મતલબ કાલથી જ્યાં કીર્તન હશે ને ત્યાં શાસ્ત્ર તો થઈ જ જશે, હોળીનો રંગ આવી જ જશે. અમારે કાલે બધા સંતો ને શાસ્ત્ર પૂરતો કલર તો લગાડી જ લઈએ, કારણ કે રાધા કૃષ્ણ ખુદ કાલથી રમે છે, એટલે કાલથી કલર રમવાનું તો બધા ચાલુ કરી જ દેશે. આવી વસ્તુ છે. તો સુખરામ બાબાને અમે બોલાવ્યા હતા સુરત વાળા બેન ના ઘરે કીર્તનમાં. તો સુખરામ બાબા એ સુરત વાળા બેન ના ઘર હતું ને કીર્તનમાં આવ્યા. તો કીર્તનમાં આવ્યા ને તો બારે એના બગીચામાં પીળા કલરના ફૂલ હતા. તો એ પીળા કલરના ફૂલ જોઈને સુખરામ બાબાને એવી ઈચ્છા થઈ કે આ પીળા કલરના ફૂલ આજે રાધાજીને ચડાવવા મળે કેવું સારું. એવી ઈચ્છા થઈ, પણ કોઈના બગીચામાંથી આપણે પૂછ્યા વગર ફૂલ તો ન તોડાય ને. પૂછ્યા વગર કોઈના બગીચામાં કેવી રીતે ફૂલ તોડી લેવાય. એટલે એને ફૂલ તોડ્યા નહીં, પણ મનમાં લાલસા થઈ ગઈ કે પીળા ફૂલ આજે રાધા રાણીને ચડાવીએ તો કેવું સારું. પછી એવું થયું કે સુખરામ બાબા બેહી ગયા, કીર્તન થયા. ત્યાં ઈ ઘરનો જે માલિક હતો ને, જે ભાઈ, ઈ પીળા કલરના ફૂલ તોડીને સુખરામ બાબાના હાથમાં આપે છે અને કે લ્યો બાબા, તમે આવ્યા છો તો રાધાજીને પીળા કલરના ફૂલ ચડાવી દો. સુખરામ બાબા તો ભાવ વિભોર થઈ ગયા. ત્યારે મારી મનની ઈચ્છા જ હતી કે પીળા કલરના ફૂલ ચડાવવું, ને જો અહીંયા મળી ગયા પીળા કલરના ફૂલ. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે જે કઈ ભાવ આપણે કરીએ છીએ ભગવાન એ ભાવને અવશ્ય પૂરા કરે છે. આવી વસ્તુ છે. અને છેલ્લી વાત એ કહી દઉં કે હોળીનો ત્યોહાર બ્રજમાં બહુ મોટો અને સુંદર ત્યોહાર છે, પણ એટલું જરૂર કહીશ કે અત્યારે કળિયુગ પ્રમાણે થોડીક વિકૃતિ પણ આવી ગઈ છે. એટલે બને ત્યાં સુધી વૈષ્ણવોએ જો હોળીનો આનંદ લેવો હોય ને તો જ્યાં ભક્તોના કીર્તન થતા હોય ને એ કીર્તનમાં હોળી રમીને આનંદ લેવો જોઈએ, પણ બજારે બહુ નીકળવું જોઈએ નહીં, કારણ કે બજારે અપશબ્દો બોલવાની પ્રથા પણ અહીંયા ઘણી બધી વધી ગઈ છે. આ એટલા માટે સાવધાન કરું છું કે કળિયુગના કારણે આ બધી વિકૃતિ આવતી રહી છે અને 10-15 વર્ષ પછી તો એવું લાગશે કે ઘરમાં એકલા ઠાકોરજી હારે જ હોળી રમી લઈને એમાં જ મજા રહેશે. પછી બહાર નીકળવા જેવું બહુ રહેશે નહીં. હું તો નીકળતો જ નથી, જો કે અત્યારથી જ. ભલે તો મારા ઠાકોર હારે એકાંતમાં હોળી રમવી ગમે. આપણે હોય ને આપણા ભગવાન હોય. અને એક સલાહ હું જરૂર આપીશ કે 40 દિવસ સુધી તમારે હોળીનું ચિંતન કરવું હોય ને તો તમારા ઠાકોરજી સામે કરજો. 40 દિવસ તમારી વ્રતની હોળી ઘરની અંદર જ થઈ જશે અને આનંદ મળી જશે, એ ગેરંટી મારી. 40 વર્ષ શું 40 દિવસ સુધી રોજ ઠાકોરજી સામે તમારે થોડો થોડો રંગ મૂકી દેવો. એમ વાટકામાં કે ડીશમાં નાનકડો રંગ મૂકી દેવો, એટલે તમને એમ જ લાગશે કે જાણે મારા ઘરમાં હોળી નો ઉત્સવ ચાલુ જ છે. આવી વસ્તુ છે. એટલે ભગવાન સાથે હોળી રમી લ્યો તો પણ એનો અનેરો એક આનંદ હોય છે. જરૂરી નથી કે અહીંયા તમે આવી જ શકો, ના આવી શકો તો ઘરે પણ આ આનંદ લઈ શકો છો. અને ભગવાન તો ભાવના ભૂખ્યા છે. કોને ખબર તમારો સાચો ભાવ હોય તો હોળી રમી પણ જાય, એવા ઘણા બધા પ્રસંગો આવે છે.